હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીએ છીએ બેસનના ગટ્ટા। એના માટે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે। 1 કપ ચણાના લોટમાં આપણે 1 નાનો ચમચો મોણ નાખીશું, થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે, ચપટીક હિંગ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, લીલા મરચાં વાટેલા નાખવાના છે। આમાં ઘણા લોકો 1 ચમચી જેટલું દહીં પણ ઉમેરે છે। અહીંયા મેં ઉમેર્યું નથી, જો તમારે નાખવું હોય તો આમાં નાખી શકાય। જરાક અજમો લીધો છે, જે હાથમાં મસળીને અજમો પણ નાખવાનો છે। આમાં મસાલો બરાબર મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે। લોટ થોડોક નરમ રાખવાનો છે। પછી સેજ તેલવાળો હાથ કરી અને લોટને ગીલાઈ લેવાનો છે અને એક બાજુ હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું। પાણી ગરમ થાય એટલી વાર આપણે હવે ગટ્ટાને વણી લેવાના છે। આ રીતે નાના નાના લુવા કરીને પાટલા પર હળવા હાથે આ રીતે ગટ્ટા વણવાના છે। બહુ વધારે પાતળા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એવા ગટ્ટા વણવાના છે। બધા લોટના ગટ્ટા આપણે આ રીતે વણીને તૈયાર કરી દેવાના છે। આ બાજુ પાણી પણ ઉકળી ગયું છે, તો આપણે ગટ્ટા એમાં ઉમેરી દઈશું। ગટ્ટા નાખ્યા પછી પાણી આ રીતે પાછું થોડું ઠંડુ થઈ જાય છે, તો એને ઢાંકણું ઢાંકીને જ ઉકળવા દેવાનું છે અને ઉકળી ગયા પછી મીડિયમ ફ્લેમ કરી અને ધીમા ગેસે એને થોડુંક ઢાંકણું ખુલ્લું રાખીને થવા દેવાના છે। લગભગ 12 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા ગટ્ટા અહીંયા બફાઈને તૈયાર થઈ ગયા છે। તમારે જો વચ્ચે ચેક કરવા હોય તો એકાદ વાર તમે ખોલીને ચેક કરી શકો છો। ગટ્ટાને આ રીતે આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને થોડી વાર ઠંડા થવા દઈશું। ઠંડા થાય એટલે ગટ્ટા આવી રીતે ઝીણા ઝીણા કાપી લેવાના છે। આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે ગટ્ટા વઘારી દઈએ। થોડી રાઈ, હિંગ, લીલા મરચાં અને લીમડો નાખી અને ગટ્ટા વઘારવાના છે। આપણે લોટમાં હળદર નાખેલી છે, એટલે આમાં જરાક જ હળદર નાખી અને પછી આપણે ગટ્ટા નાખવાના છે। હવે આમાં ગટ્ટા પૂરતો જ મસાલો કરી અને કોરા ગટ્ટા થોડા કાઢી લેવાના છે। એટલે એમાં જરાક મીઠું, લાલ મરચું અને ધાણા જીરું નાખીને મસાલો સહેજ 2 મિનિટ ચડે એટલે આપણે થોડાક કોરા ગટ્ટા કાઢી લઈશું। આ ગટ્ટા તમે એમને ચમચીથી પણ ખાશો તો પણ ટેસ્ટી લાગે છે। કોરા ગટ્ટા કાઢી લઈએ। હવે આપણે થોડાક રસાવાળા ગટ્ટા બનાવીશું। એમાં મેં એકલું દહીં અને ચણાનો લોટ 1 ચમચી નાખીને વલોવ્યું છે। થોડું દહીં નાખવાનું છે ચણાના લોટવાળું, અને જે આપણે બાફેલા ગટ્ટાનું પાણી હતું એ પાણી આપણે ઉમેરવાનું છે। અને હવે પાછું આમાં થોડોક મસાલો આપણે કરીશું, જે રેગ્યુલર મસાલો છે તે જ છે, લાલ મરચું ને ધાણા જીરું અને 1 લીલું મરચું વાટેલું નાખ્યું છે। એને ઢાંકીને 2 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે, એટલે રસો થોડો એનો ઘટ્ટ થઈ જશે। તમે આ ગટ્ટાના રસામાં આદુ મરચાં અને કાંદા ટામેટાં નાખીને એની ગ્રેવી પણ કરી શકો છો। તો આપણું ગટ્ટાનું શાક તૈયાર છે, તો ચાલો આપણે એને સર્વ કરીએ। લીલા ધાણા નાખી ગાર્નિશ કરી દઈશું અને એને કઢી ભાત અને રોટલી જોડે પીરસી દઈશું। તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।